ત્યાં સ્ટાર્ટિંગમાં જે પહેલો વિડીયો હતો એને ત્યાં એન્ડ રાખ્યો તો અહીંથી અમે બીજો વિડીયો સ્ટાર્ટ કર્યો છે જે અમે અહીંયા પૂરી એની વિઝિટ કરશી અને અહીંયા એક અમે થોડુંક અમારે કેમ્પિંગ ટાઈપ અમે લંચ અને કરવાના છીએ અહીંથી હજી ફૂડ બનાવીશું મેગી ને તાજું નથી કાંઈ મેગી ને કંઈક ચિપ્સ ને એવું પ્લાનિંગ કર્યું છે ઉપર આમ જાઓ ને ટોચ સુધી એને આપણે ટ્રેક કરી જવાનું તાજું નથી થોડુંક જ છે સસવા બસમાં ચડે. વાહ ભાઈ વાહ છે સીધી જો ખાય જ છે અહીંથી ગયો માણસ હેઠો લો પૂરું વાહ ઉપર વાદળા તો જો વાદળા તો ખાલી જો એ વાદળા અહીં આવી જાય ને આમ વાહ ભાઈ ઝીરો વર્ડ મતલબ કાંઈ એક શબ્દ નથી આપણે બોલવા માટે હું આમ બોલું અહીંયા મજા જ છે અલગ આપી નીચે જો ખાય સીધી ખાય વિક્રમપુર જાને का रस्ता है नीचे विक्रम જોયા જ રાખો અમારી નજર ત્યાં હશે ને ત્યાં સુધી પૂરું પછી પણ માઇન્ડ રિલેક્સ થઈ ગયો ફાઇનલી અહીંયા ઉપર ચડી ગયા છીએ અને જો અહીંયા આ વ્યૂ પોઈન્ટ માટે આ હતું ચીલ કે બતક કે બધાય પણ આખી સિમેન્ટની બનાવેલી છે સિમેન્ટ કોર્પોરેટથી પણ મસ્તની બનાવી ડોન હિલ સ્ટેશન આન બાન શાન છે આ મસ્તની બનાવી હું કહું ભોપાભાઈ આવો એક નંબર છે ભોપાભાઈ મને મજામાં ને હો મજા આવી આવ્યા ભોપાભાઈ. ઈ સામેની ત્યાં બાજુ દેખાડે યાર પણ આમ દેખાડ સામે પણ એમ જોત કરી પણ એક નંબર લાગે બેટા એ બાજુનું લોકેશન જુઓ તમે એકવાર ધક્કો વસૂલ લેવો પણ હજી હવે અહીંયા વ્યક્ત હવે લેટ થઈ ગયું થોડુંક ફાઇનલી અહીં વિડીયો બની ગયો અને ફોટો બોટો બધું પડી ગયું કમ્પ્લીટ થઈ ગયું હવે સીધા અહીંથી હવે હેઠળ જઈએ છીએ હવે આગળનું ક્યાં જઈએ હવે તમને આગળ બતાવીએ પેલા લઈ ગઈ ભૂખ હોય ભૂખ લઈ ગઈ એનું કરીએ કંઈક સવારે ચા ને એની થોડી ઘણી થોડા ચિપ્સ ને એવું ખાધું હતું કંઈક એક લોકેશન મળવા દે એટલે આપણે ત્યાં બ્રેક મારીએ હાલો બાકી તો તમે લોકેશન જેવો જો ઉપર વાદળ સાઈડ જેવા વરસાદ ગોતતા ગોતતા અહીંયા ઠેઠ આવ્યા પણ ક્યાંય વરસાદ ન મળ્યો તમે પાછા નીચે આવી ગયા પાર્કિંગ પાસે હવે ગાડી લઈને હવે જો ઓલો સામેનો ઓલો ડુંગર છે ને ત્યાં જવાનું નક્કી કર્યું છે ફાઇનલી એક અહીંયા જગ્યા લોકેશન મળી છે જોઉં જો ગાડી અહીંયા આવી જાય એમ છે કે નહીં જગ્યા પણ મસ્તની છે જ્યાં ખેતી થાય છે અહીંયા પાણી પણ છે તો હવે ધીરે ધીરે આવવા દે મિલનભાઈ વાંધો તો નથી આવતો ગાડી તો આવી જાય જો
આપણી ગાડી પણ આવી ગઈ અહીંયા. બ્રેજાની તાકાત હો, બ્રેજા આવી ગઈ ઓફ રોડિંગ કરીને. આમ જા દે, આમ જા દે. ટર્ન માર લે, ફૂલ માર લે. જો બ્રેજા એની કમાલ કરી રહી છે. અરે આયા ફરી જાય. મિલનભાઈ રિવર્સ લઈને આવી રહ્યા છે. આવ દે માર દે લીવર. આવ દે મારી બાજુ રાખ, મારી બાજુ. આવા દે સીધે. આવા દે. ફાઇનલી ગાડી પાર્ક કરી દીધી અને મસ્તની એવી લોકેશન મળી ગઈ છે. હવે જોયો અમારાથી ખાવાનું કેવું બને છે ને. બધા નવા નિયાળિયા હે, ખાવાનું કેવું બનાવી ખબર પડે. કાંઈ વાંધો નહીં. હા બંબુ જો અત્યારે ખરી હંચા કરવા ગયો હે. હા લોકેશન સારી, કેમ કે વાસણની ધોવા હોય ને તોય ઉપાધિ નહીં. અમે બધું જમવાનું જે રાજકોટથી લઈને આવ્યા હતા બનાવવા માટે સામગ્રી, એ બધી અહીંયા અમે કાઢી છે. અમારી ચટાઈ બધે સામાન અમે કાઢી રહ્યા છીએ. જો બધી અમે રાજકોટથી આ બધી સામગ્રી બધી અમે લઈ આવ્યા હતા. કોઈ જંગલી જાનવર આવે, અમે ભેંસ છે, જંગલી જાનવર તો ન કહેવાય, ભેંસ આવે તેને ભગાડવા માટે દંડો પણ છે. ચૂલાનું સેટઅપ કરી રહ્યા છીએ. આવી રીતે એમાં એક સિલિન્ડર આવે. ગેસ ચાલુ થઈ ગયો. પેલા મેગી બનાવી રહ્યા છીએ. આ પાણી નાખ્યું આમાં ભરી ગયો. કેટલી મેગી બનાવી? 5 નાખી દે. 4 જણા ઈ 5 આમાં હમાય. હા ખતરો પહેલી વાર આવી રીતના કરી રહ્યા છીએ. જો અમારો બંબુડું મેગી તોડી રહ્યો છે. ભોપાએ પણ મેગી તોડી નાખી છે. ફાળ પીવાની મજા છે. પ્રકૃતિ સૌંદર્યની વચ્ચે આમ બેહીને આમ તમારે આપણે ગાડીમાંથી સામાન નીકળે અને હાથે બનાવીને ખાવાની મજા જ અલગ છે. ભેંસું થોડીક ડિસ્ટર્બ કરતી હતી, હવે એ વહી ગઈ. જો ચા માટે કેટલી એવી ભેગી મેગી છે અત્યારે, કાચી મેગી. ભાઈ અમારી મેગી તૈયાર થઈ ગઈ છે. ભાઈ મસાલા નાખ્યા નહીં. હા કુશાલભાઈ બિચારા બટેકામાંથી ઊંચા નથી આવ્યા હજી. જો અને બટેકા ચિપ્સ માટે હે ને બટેકા છાલ ઉતેરવું. ચિપ્સ તમે હે ને મેકડોનલ્ડ્સ માં નહીં ખાધી. અરે કુશાલભાઈ ના હાથની ચિપ્સ. ભોપાભાઈ કે ડીશ લઈ આવ્યો. ભોપા તું માગી બધી સુવિધા આજે મિલનભાઈ નો હોય ત્યાં ગોતી આવે. ભૂખ લઈ ગયો બહુ ભૂખ. બધા મિલનભાઈ ને બાકી માપની થઈ હો. કેવી વાહ ભાઈ પૈસા વસૂલ. પૈસા વસૂલ તે દીધા જ નથી. 5 માંથી 5 સ્ટાર બસ. હાલો ભોપા ભાઈ ચાખો. એવડી હું જરાક ચાખી લઉં. ખાલી થઈ વધારે મસાલો થોડોક વધી ગયો. મસાલો એક્સ્ટ્રા એક પેકેટ નાખ્યું. 5 મિનિટમાં એક તો જોઈ ને. Never stop as we shot from the top. We're gonna be two hearts running wild. We're gonna be. આ કુશાલભાઈ દબકીર ભેળવી દીધી. ભોપાભાઈ બેહી ગયા નિરાઈ દે.
તેલને નો લાવવાનું હોય મારો ભાઈ ઈ તો લેવા દે તું હવે ક્યારેક જોઈએ કે નથી જોઈ ઈ નકર તારું ગળામાં જ ન થાય ગમે એટલું કઈ તોય And the coals they take us higher. The night's young. પણ મજા આવી ગઈ આજે હા મારે ગેસમાં પવન આવતો તો આડી છત્રી રાખી ભોપો તો આમ એક્સાઇટ કે જલ્દી ખાવાનું દે મેં મારે બીજું કાંઈ જ્યાં છાપું પાથરીને બેઠો એ કે મારે બીજી કાંઈ લેણી દેણી નથી મને ખાવાનું દે જલ્દી તમે મને લાગી ભૂખ ઈ ગઈ હવે તડકો લાગે અહીંયા છત્રીઓની મોટી જોડી હોય તું મારે થોડું કરી આવ્યું. તું 5 ગ્રામ બટેકાઈ લેવો પાછા એ અહીંયા ચિંજેસ હજી ચા બંધ રહી હો ભાઈ. લાસ્ટ ચા બનેલો ચાર ચમચી ભૂકી 3 ચમચી ખાંડ વાહ હું કે કેવી ચા બની બબડી ચા બની જો ચા જો. કડક હું તમારું કેવું શું કેવું ગમે એનો કાંટો ઉતારી દે ટાઈમ એમ બીજાને એ આ ભાઈ ખોરાક વીજી. તો મેં 3 કપ પીધા કાકા આ નથી પીધી આ બીજી વાર પીધી હતી તો ફાઇનલી ખાઈ પી લીધું હે અમારી પિકનિક અહીં કમ્પ્લીટ થઈ ગઈ અને હવે જો બધો સામાન પણ બધો અમે કમ્પ્લીટ ભરી લીધો છે અને જોઈ શકો છો તમે અહીંયા અમે એક પણ જાતનો કચરો કાંઈ કર્યો નથી જે અમે ખાધું પીધું હતું ને જે વેસ્ટેજ નીકળ્યું હતું આ 2 કોથરીમાં અમે પેક કરી લીધું છે હવે જ્યાં કચરા પેટી મળશે ત્યાં અમે નાખી દઈશું એટલે તમે પણ આવી રીતના કંઈક પિકનિકમાં આવો કે કંઈ તમે પ્રોગ્રામ કરો તો ખાસ ધ્યાન રાખજો કાંઈ જ્યાં ત્યાં ખોટો કચરો ન કરો અને આવી રીતના એક બેગ કે એવું કંઈક રાખો એમાં તમે ભરી લ્યો ને ક્યાંક કચરા પેટી મળે તમને ત્યાં એમાં નાખી દો હવે મજા આવી ગઈ ને હે પહેલી વાર આવો અનુભવ કર્યો નહીં હવે સીધા હવે અહીંથી ઘરે જવા નીકળશું બેક ટુ હોમ સીધા હવે રાજકોટ તરફ જમી કરીને પાછા ગાડીમાં બેસી ગયા છીએ હા ભાઈ અને હવે સીધા રાજકોટ તરફ જવા નીકળી ગયા છીએ પણ જમવા કરવામાં જ 4:30 વગાડી દીધા કઈ શું એક જ આઈટમમાં વાર લાગી. ચિપ્સમાં તો અમારા જે ઓલા ખાધા પછી ફાંકીવાળા ચૂર કર્યા રાખે ખાધા પછી મુખવાસ ગુજરાતીની પહેલે જરૂરિયાત આમાં બીજું વ્યવસાય નથી ભાઈ. હા. મુકોસ જોઈ ખાઈ તો ખાઈ અમે શરમાવાનું ન હોય ચાલો આમ તો હું પર્વત આવ્યો ભાઈ આ તો કેમેરામાં હા એક એંગલમાં હમાતો નથી પણ આ કેવડો મોટો પર્વત છે આ તો કેમેરામાં જસ્ટિક કાંઈ કરી જ ન હગી આપણે કેમેરાની ફ્રેમમાં જ નથી આવતો. આ તો અમે 0.5 માં અંદર પાડીએ છીએ. અને આમાં એ અમારી આંખે જોઈએ ને એ કેમેરો તો બતાવી જ નથી શકતું એમ કેવડો પર્વત છે ફાઇનલી વરસાદ મળી ગયો અત્યારે હજુ બધા ગાડીમાં બેઠા ને હું એકલો બારે હું વરસાદ નહોતો આવતો જો અત્યારે ચાલુ થયો છે ધીરે ધીરે કરીને અમારી ટ્રીપ આખી ક્યાં પૂરી થઈ ગઈ ત્યારે વરસાદ મળી કાલના વરસાદ ગોતતા હતા અમે આજે અમારી ટ્રીપ પૂરી થઈને ઘરે જતા હતા ત્યારે વરસાદ દેખાણો પલળી ગયા પણ પહેલા ખરી ભાઈ. હા મિલનભાઈ કે હવે મારે ના જ લેવું ફાઇનલી વરસાદ મળી ગયો જો મસ્તનું જો વાતાવરણ તો જો કેવું થઈ ગયું જો હા સામેના પર્વત ઉપરથી આવ્યા હેઠે અને અત્યારે અહીંયા જો ફૂલ વરસાદ છે અત્યારે
અંધા ઘેરાઈ ગયું બધી. વરસાદ ચાલુ થઈ ગયો છે. એક નંબરનો વરસાદ વરસાદ હોય ને આમ સ્લો ગીત વાગતા હોય ને ડ્રાઇવિંગ કરવાની જે મજા આવે અલગ. હે સાચી વાત ને મિલનભાઈ? હવે જે આ લોકેશનમાં તો બહુ મજા આવી ગઈ. કન્ટિન્યુ મિલનભાઈ હાકી લે પછી હું આવી જઈશ ત્યાં. જુઓ પેલા ખાલી ભોપોનો દેવલો બે હોઈ ગયા એને ટ્રીપમાં હાલે જ નહીં આવો. દેવલો આવી ગયો ખાલી અમારે પોઈન્ટ દેવો પડે. વરસાદ વેચમાં આવ્યો ને એકદમ મજા આવી ગઈ. શું કેવું આવશે કે નહીં? હવે નહીં આવે. કેમ ઉઘાડ થઈ ગયો જોઈ રસ્તો પણ એક નંબર આટલી ગ્રીનરી કેવડી ગ્રીનરી હે ઝાડ બધી લીલું છમ એને શનિ રહી રહેતો છે ટ્રાફિક મજા આવી પણ રોપો તો હોઈ જ ગયો છે ફાઇનલ. થાકી ગયો બિચારો, બેઠા થાકી ગયા. ઉંમર લાયક થઈ ગયો ને ભાઈ હવે. એટલે અત્યારના વાગ્યા છે 6 6 માં 5 ની હોય 6 વાગી ગયા. 6 વાગ્યા છે અને વાતાવરણ જો કેવું આખું અલગ જ જાણે પાછું ચેન્જ થઈ ગયું અને વરસાદ પડવાનું ને એવું થઈ ગયું. રસ્તો આખો ઘોડાય ફૂલ પોળાય. હવે તો બહુ ઘોડાય છે. બાઇકર્સ જોવો તમે સુરત થી બાઇક લઈને બહુ આવે. જ્યાં ઘોડાય આવે ત્યાં વાતાવરણ પછી ચેન્જ થઈ જાય. ત્યારે અમે ઉતરી જઈએ આખો જેટલું અમે ચડ્યા ને બીજો રસ્તો હતો ઉતરવાનો બીજો રસ્તો. બે અલગ અલગ રસ્તા. ડબલ પટ્ટીમાંથી 4 લેન જેવો રોડ આવી ગયો છે. રોડ જેવો સાફ સીડી જેવો રોડ આખો લાકડી જેવો રોડ. અહીંથી આમ જો સ્પીડ બ્રેકર છે. જો મિલનભાઈ કોઈ સ્પીડ બ્રેકર દેખાય નહીં. એક નંબરના રોડ સ્પીડ બ્રેકર ન દેખાય. અમે સનસેટ થઈ રહ્યું છે. એક નંબર સનસેટ એવો વાદળાનું લોકેશન જ એક નંબર.
150 કિલોમીટર જેટલો રણમાં કાપી લીધો છે અને પાછા નોર્મલ રોડ ઉપર ચડી ગયા છીએ. રાતનું અઢી 3 વાગ્યાનું અરાવેલ બતાવે છે. 8 કલાક જેવું થાય છે. વચમાં મેં તો થોડીક એક પાવર નેપ લઈ લીધી. વચ્ચે પાછા ભોપો પાછળ બેઠો હતો ને હુવા નથી દેતો. સીટ આખી એને ધક્કા માર્યા રાખે, કમાતો નથી પાછળ. बहुत उम्मीद से मैंने पहला कदम बढ़ाया, मैं चलना चाहती थी तुमने उड़ना सिखाया. बहुत उम्मीद से मैंने पहला कदम बढ़ाया, मैं चलना चाहती थी तुमने उड़ना सिखाया. ये तो शुरुआत है, ये तो शुरुआत है, अपनी तैयारी है. ये जर्नी मेरी नहीं है, हमारी है. ये जर्नी मेरी नहीं है, हमारी है. ये जर्नी मेरी नहीं है, हमारी है. ટોલ નાકું આવ્યું હે. શું આવ્યું? ગોપાભાઈ ને સુરત દેશરનું ટોલ નાકું આ. ભોપાભાઈને કહ્યું વોશરૂમ જવું હતું તો અત્યારે વોશરૂમ ગયા ભોપાભાઈ. હવે અહીંથી જલ્દી ખટારા ના કરો ભાઈ. હા ખટારા બહુ ટ્રાફિક બહુ અહીંયા. સુરત થી મુંબઈ જવાના હોય બધે. તો અત્યારે ફાઇનલી હવે અહીંયા હર વખતની જેમ આપણી ફેવરિટ જગ્યા ગેલેપ્સ ફૂડ પ્લાઝામાં રોકાઈ ગયા છીએ. આપણી ફેવરિટ જગ્યા ગેલેપ્સ ફૂડ પ્લાઝામાં રોકાઈ ગયા છીએ. હવે અહીંયાથી સીધા હવે કંઈક જોઈ શું ખાવું છે બધા. અડધી કલાકમાં પાછા આવી જાય રિટર્ન એવી હે. એ ગણતરી છે. ઘણી બધી ઓપ્શન છે જી જતાને ખાવી હોય. ટી પોસ્ટ હે, હોકો હે, સંકલ્પ હે, ચોકલેટ મોલ હે, લાપીનો છે, મુંબઈયા હે. અત્યારે ફાઇનલી સંકલ્પમાં આવ્યા છે. સંકલમાં ડિસાઈડ કર્યું કે હવે ઢોસા ખાઈ લે. સાઉથ ઇન્ડિયન ખાવાની ઈચ્છા હતી બધાને. ભૂખા છે, ભૂખમાં અત્યારે આ તો લંઘાઈ ગયો અમારો ભાઈ. મુખવાસ ખાઈને પેટ ભર્યું એને. તો અત્યારે અમારા પેપર ઢોસા આવી ગયા છે ને સાંભાર ને ચટણી ને હવે એક ઇડલી બાકી છે. ઇડલી આવે. મારા ભોપાભાઈએ ચાલુ કરી દીધું હે પ્લેન પેપર ઢોસા બધાને આવી ગયા. ઓર્ડર આવી ગયો. ખાવા પીવામાં બધું ટાઈમ કેટલું ભૂલાઈ જાય હર વખત. આ મિસ થઈ ગઈ. જા મિલનભાઈ ચોકોલેટ બ્રાઉની મગાવી હતી અહીંયા હોકોમાં આવ્યા છે અત્યારે આઈસ્ક્રીમ ખાવા. એમાં ઢોસો ખાઈ લીધો. જે મિલનભાઈને દેવ ખાઈએ. આ ભાઈને ખાવું નથી. મેં મારું કંઈક અલગ આઈટમ મગાવી છે સ્પેશિયલ. હવે આ બે ખાઈએ. મારી આવેલો હું ખાઈ લઉં. મારી એક આઈટમ હતી એ આવી ગઈ. આ પણ બહુ મોટી બધી આવી ગઈ. મને નથી ખબર. કરીને આવી ગયા છીએ અહીંયા ફૂડ પ્લાઝામાં જમવા ગયા હતા. અમારી ગંદી ગાડી. આ ગાડીની હાલત જોવો હવે. વિડીયોમાં તો નહીં ખબર પડે પણ ફૂલ ગંધારી થઈ ગઈ છે. પેટ્રોલ માટે એક નાનો કરો બ્રેક લીધો છે. ભરૂચ ગામ આવશે. ભરૂચ ગામથી સીધો પછી એક્સપ્રેસ વે પકડી લેશું. એટલે ત્યાં ક્યાંય પછી ખબર છે તમને આગલા વ્લોગમાં જોયું હોય છે કે પેટ્રોલની બહુ રામાયણ રહે છે. અહીંયા પેટ્રોલ નાખવાનું શરૂ કરી દીધું હે. જોઈએ હવે કેટલું આવે કેટલું વાપરું. 3000 રૂપિયાનું અત્યારે આવ્યું પેટ્રોલ. આમાં ટાંકી થઈ ગઈ ફૂલ. ફાઇનલી હવે વડોદરા એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ. ટોલ પ્લાઝા આવી ગયું છે અત્યારે. ફ્રી છે, ફ્રી ઓફ ટોલ પ્લાઝા. 100 કિલોમીટર સુધી આ એક્સપ્રેસ વે ઉપર જ અમારે હાલવાનું છે. એટલે આ એક્સપ્રેસ વે ઉપર આમ શાંતિ, કોઈ જાતનું ડિસ્ટર્બન્સ નહીં અને સીધે સીધા હાલ્યા જ જાવ તમે. સીધે સીધો હાઈવે યાર કરીબ 100 કિલોમીટર. પૂરો થઈ ગયો. અહીંથી કરીબ 100 કિલોમીટરનો હતો એ હવે પૂરો થઈ ગયો ને 11:30 વાગ્યા. 4 કલાક હજી અહીંથી બાકી છે. 267 કિલોમીટર હજી રન બાકી છે. તો હવે અત્યારે તારાપુર ચોકડી વટી ગયા છીએ અને
અત્યારે હું ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયો, મિલનભાઈ પાછળ ઊભા વયા ગયા અને બાજુમાં અમારો ભોપાભાઈ આવી ગયા અને અહીંથી કંઈક 213 કિલોમીટર જેટલું બાકી છે. હવે સીધું અહીંથી હવે 4 વાગ્યાનો અરાઇવલ દેખાડે છે, પણ 3:30 વાગે પહોંચી જાય એવી રીતના ટ્રાય કરી છે. સીધો તારાપુરથી બગોદરા સુધી હાઈવે કન્ટિન્યુ છે. બગોદરાથી સીધો લીંબડી ચોટીલાવાળો હાઈવે આવી જશે. ફાઇનલી બગોદરા આવી ગયું છે. બગોદરા ચોકડી આવી ગઈ છે. લીંબડીથી ચોટીલાથી સીધા રાજકોટ. એ બ્રેક રાખવાની થતી તો નથી, પણ પપ્પાભાઈ અમારા એમ ક્યાં કરે ચોટીલા ચા પીવી છે, જોશીની ઈચ્છા હશે કાંઈ ઊભી રાખશી, બાકી કંઈ મારી ઈચ્છા નથી. સીધા હવે આ રોડ ઉપર કન્ટિન્યુ થઈ જાય. લીંબડી પહોંચી ગયા છીએ અને વાગ્યા અત્યારે 1:30 વાગી ગયો. 1:37 થઈ છે. અહીંથી હવે 119 કિલોમીટર જેવું રહ્યું છે. રાજકોટ પહોંચી ગયા છીએ. રાજકોટ સિટીમાં જો અહીંથી એન્ટર કરવા જઈ રહ્યા છીએ. અત્યારે ગોંડલ ચોકડીએ પહોંચ્યા. હવે બધા ઘરે બધા જુદા થશે. હવે 4 જણા. પહેલાં અહીંયા અમારા દેવલાના આસ્થા ચોકડીએ ઉતાર દઈ, પછી હું મને મિલનભાઈની ઓપો 2 ઉતારીને ગોંડલ જશે. બંબુભાઈ જો હવે સામાન કાઢી રહ્યો છે. સામાન કાઢી હવે એના ઘરે જઈને સુઈ જાય. સવારે એને કાંઈક 6 વાગે કોલેજ જવાનું હવે. હાઉ હલો બાય બાય. હાલો બંબુભાઈ, મજા આવી? અરે બહુ મજા આવી. તો હવે ફાઇનલી અમે જે મને પણ મિલનભાઈ ઘરે મૂકી ગયા. હવે મિલનભાઈ અહીંથી જે એ મિલનભાઈના બોપો 2 જણા જાય ઘરે આવે સીધા. તો એ ટાઈમે પહોંચી ગયા. કલાક એક મોડું થયું ગણતરી કલાક મોડું થઈ ગયું. તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી છે આપણે. તો હવે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરતા પહેલાં ભૂલતા નહીં. પ્લીઝ. ચલો ટાટા, બાય બાય. સી યુ.